જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતની ભૂગોળના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. એનો આ પાર્ટ 1 છે. આના પછી પાર્ટ 2, પાર્ટ 3 એ રીતે આવતા રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. આની પીડીએફ પણ તમને આપવામાં આવશે. દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે? ગોદાવરી છે. ગોદાવરી નદીને દક્ષિણની ગંગા કહે છે. સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? સિક્કિમ રાજ્ય છે. ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે? રેડ ક્લિફ રેખા તરીકે ઓળખાય છે ભારત પાકિસ્તાનની સરહદ. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જે ઉત્તરાખંડમાં આવેલું છે તેનું નામ શું છે? તો તે છે જીમ કોર્બેટ પાર્ક. ભારતનો પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો? ડભોઈ અને મિયાગામ વચ્ચે ઈસવીસન 1862માં બાંધવામાં આવ્યો હતો પ્રથમ નેરોગેજ રેલવે ટ્રેક. સુવર્ણ ચતુર્ભુજ ગોલ્ડન ક્વોડ્રિલેટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ખાલી જગ્યા શહેરને જોડે છે. જવાબ આવશે ચેન્નઈ. સુવર્ણ ચતુર્ભુજ છે તે ભારતના સૌથી મોટા 4 શહેરોને જોડે છે, જેમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈનો સમાવેશ થાય છે. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? ઓક્ટોબર-નવેમ્બરમાં હોય છે. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલી છે? કૃષ્ણા નદી પર. અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે? દેવપ્રયાગમાં મળે છે અલકનંદા અને ભાગીરથી. ભારતનો સૌથી લાંબો નેશનલ હાઈવે કયા શહેરોને જોડે છે? શ્રીનગરથી કન્યાકુમારીને જોડે છે નેશનલ હાઈવે નંબર 44. જંગલો અંગે સંશોધન કરતી ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયા સ્થળે આવેલી છે? દહેરાદૂનમાં આવેલી છે. ઉત્તરાખંડ રાજ્ય આવશે. એક રેખાંશ વૃત્તને સૂર્યની સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે? 4 મિનિટનો સમય લાગે છે. દર 4 મિનિટે એક રેખાંશ વૃત્ત છે તે પસાર થતું હોય છે. ખાલી જગ્યાએ ભારતના ખારા પાણીના સરોવર છે, તો તેની અંદર પુલિકટ સરોવર, ચિલ્કા સરોવર અને સાંભર સરોવરનો સમાવેશ થાય છે, જે ખારા પાણીના સરોવર છે. કયું પર્વતીય શિખર ઊંચાઈની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા ક્રમે છે? તો જવાબ આવશે માઉન્ટ કેટુ. માઉન્ટ ગોડવિન ઓસ્ટિન પણ કહેવાય છે અને કેટુ પણ કહેવાય છે, જે ભારતનું સૌથી ઊંચું શિખર છે. દુનિયાનું સૌથી ઊંચું શિખર છે તે માઉન્ટ એવરેસ્ટ છે, જે નેપાળ દેશમાં આવેલું છે. ભારતનું સૌથી ઊંચું પૂછે તો કેટુ અથવા ગોડવિન ઓસ્ટિન નામ યાદ રાખજો. હિમાલયના કયા ઘાટ દ્વારા કૈલાસ માનસરોવરની સરળ યાત્રાની શક્યતા ઊભી થઈ છે? તો એ છે નાથુલા ઘાટ. ભારતમાં કોરોમંડલ કિનારે કયા પવનો શિયાળામાં વરસાદ લાવે છે? ઈશાન કોણીય મોસમી પવનો. રણથંભોર અને સરિસ્કા કયા રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય છે? તો તે રાજસ્થાનમાં આવેલા છે. રણથંભોર અને સરિસ્કા બંને પૂછાયેલા છે, ખાસ યાદ રાખજો. આપણું પાડોશી રાજ્ય રાજસ્થાન વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય આપણે હમણાં જ વાત કરી રાજસ્થાન છે. સૌથી વધુ કોલસાની ખાણ કયા રાજ્યમાં આવેલી છે? ઝારખંડ રાજ્યમાં આવેલી છે કોલસાઓની ખાણ. કાન્હા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે. મહાત્મા ગાંધી સેતુ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? ગંગા નદી ઉપર. હીરાકુંડ બહુહેતુક યોજના બંધ કયા રાજ્યમાં આવેલો છે? ઓડિશા રાજ્યમાં આવેલો છે. ભારતમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલ કયો ઘાટ છે? ખરડુંગલા ઘાટ છે, જે લદ્દાખમાં આવેલો છે. ભારતમાં કઈ પર્વત શ્રેણી માત્ર એક જ રાજ્યમાં ફેલાયેલી છે? તો એ છે અજંતા. અજંતા ઇલોરાની ગુફાઓ વગેરે તેમાં આવેલા છે અને તે મહારાષ્ટ્રમાં આવેલ છે.
ભારતીય સંઘનો દક્ષિણનો છેડો કયો છે? ઇન્દિરા પોઈન્ટ છે. સૂચિત સુવર્ણ ચતુર્ભુજ કયા શહેરોને જોડે છે? તો આપણે હમણાં જ વાત કરી ગયા, મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ દેશના સૌથી મોટા 4 શહેરોને જોડે છે. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય માર્ગ કયો છે? નેશનલ હાઈવે 44. ભારતમાં નીચે જણાવેલ કયા રાજ્યોમાં કાળા મરીનું સર્વોચ્ચ ઉત્પાદન થાય છે? કેરળમાં કાળા મરીનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. ભારતમાં વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ કયો છે? 22 ડિસેમ્બર છે. સૌથી ટૂંકો દિવસ 22 ડિસેમ્બર. કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે? આસામમાં આવેલું છે. કયું રાષ્ટ્રીય પાર્ક ભારતમાં સૌપ્રથમ બનાવવામાં આવ્યું હતું? તો એ છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક, જે ઉત્તરાખંડમાં આવેલો છે. નીચેનામાંથી કયા ભારતીય ટાપુ પર સક્રિય જ્વાળામુખી જોવા મળે છે? તો એ છે બેરન ટાપુ. હિમાલયની ગિરિમાળાઓમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? શંકુદ્રુમ જંગલો જોવા મળે છે. માઉન્ટ એવરેસ્ટ પછી વિશ્વનું બીજા નંબરનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એટલે કે K2 છે. ભારત દેશની પૂર્વથી પશ્ચિમ લંબાઈ કેટલી છે? 2933 કિલોમીટર પૂર્વથી પશ્ચિમ છે તે લંબાઈ રહેલી છે. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ છે. જોગનો ધોધ એનું બીજું નામ છે ગેરસપ્પાનો ધોધ કઈ નદી પર આવેલો છે? શરાવતી નદી કર્ણાટકમાં આવેલી છે, તેના ઉપર જોગનો ધોધ અથવા તો ગેરસપ્પાનો ધોધ આવેલો છે. જીપ્સમ એટલે કે ચિરોલીનો સૌથી વધુ જથ્થો કયા રાજ્યમાં છે? રાજસ્થાન રાજ્યમાં છે. દક્ષિણ ભારતની સૌથી મોટી બહુહેતુક યોજના કઈ છે? નાગાર્જુન સાગર યોજના. પીળા આરસ માટે કયું શહેર જાણીતું છે? જેસલમેર, જે રાજસ્થાનમાં આવેલું છે. કોલારની ખાણમાંથી કયું ખનિજ પ્રાપ્ત થાય છે? સોનું મળી આવે છે કોલારની ખાણમાંથી. લુધિયાણા કઈ નદીના કિનારે આવેલું છે? સતલજ નદીના કિનારે આવેલું છે. નૈઋત્ય અને વાયવ્ય ખૂણાની વચ્ચે આવેલી દિશા કઈ છે? પશ્ચિમ દિશા છે. જો અહીં આપણું ગુજરાત છે, તો ગુજરાતમાં વાયવ્ય ખૂણો આ છે અને નૈઋત્ય ખૂણો આ છે. નૈઋત્યના દરિયામાંથી જે પવનો આવે છે તે વરસાદ લઈ આવે છે, અને વાયવ્ય ખૂણા ઉપર અહીં કચ્છ બાજુ આપણું સરહદ છે તે પાકિસ્તાન સાથે જોડાયેલી છે. તો બંનેની વચ્ચે કઈ દિશા આવે? તો અહીં પશ્ચિમ દિશા આવે છે. પૂછવામાં આવે ગુજરાત ભારતની કઈ દિશામાં છે? તો પશ્ચિમ દિશામાં છે. નાસિક કઈ નદીના કિનારે આવેલું છે? ગોદાવરી નદીના કિનારે છે નાસિક. ઝારખંડ ભારતના કયા પ્રાંતમાંથી છૂટું પડ્યું? તો બિહાર મોટું રાજ્ય હતું, તેમાંથી ઝારખંડને અલગ રાજ્ય બનાવવામાં આવ્યું હતું. હિમ સરોવર ક્યાં આવેલું છે? વેરીનાગમાં આવેલું છે. ભારતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે? થારના રણમાં પડે છે. ગોંડ નામક આદિવાસી મુખ્યત્વે કયા રાજ્યમાં રહે છે? મધ્યપ્રદેશમાં રહે છે. ભારતના કયા રાજ્યમાં જંગલનો વિસ્તાર સૌથી વધુ છે? મધ્યપ્રદેશમાં જંગલો સૌથી વધુ છે. ચંબલ નદી કઈ નદીને મળે છે? યમુના નદીની ઉપનદી છે ચંબલ. પૃથ્વી પર અક્ષાંશોની સંખ્યા કેટલી છે? 181 અક્ષાંશ આવેલા છે. એક રેખાંશથી બીજા રેખાંશ વચ્ચે કેટલા સમયનું અંતર હોય છે? 4 મિનિટનું અંતર હોય છે એક રેખાંશ અને બીજા રેખાંશની વચ્ચે. નર્મદા નદીનું મૂળ અમરકંટક કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશમાં છે. અરુણાચલ પ્રદેશ દેશના કયા ખૂણામાં આવેલું છે? ઈશાન ખૂણામાં આવેલું છે. તો 4 દિશાઓ અને 4 ખૂણા તમને ખ્યાલ હોવો જોઈએ. કેરીની કઈ જાત સાથે રત્નાગીરીનું નામ જોડાયેલું છે? તો હાફૂસ કેરી હોય છે. રત્નાગીરી કેરી એટલે કઈ? હાફૂસ કેરી. ગ્રીનિચ સમય અને ભારતીય સમય વચ્ચે કેટલા સમયનો તફાવત છે? મોસ્ટ આઈએમપી પૂછાયેલા પ્રશ્ન છે. જવાબ આવશે 5 કલાક અને 30 મિનિટનો સમય
નો જે ફર્ક છે, તફાવત છે તે રહેલો છે. અહીં 5 કલાક અને 1/3 આ રીતે પણ આપેલું હોય તો તમારે સમજી જવાનું કે આ 30 મિનિટ લખેલી છે, 5.5 કલાક. બેકવોટર ભારતના કયા કાંઠે છે? પશ્ચિમ કિનારે છે. તેલ શુદ્ધિકરણનું કારખાનું ધરાવનાર દિગ્બોય ક્યાં આવેલું છે? આસામમાં આવેલું છે દિગ્બોય. ભૂપેન હજારિકા સેતુ કયા 2 રાજ્યોને જોડતો પુલ છે? આસામ અને અરુણાચલ પ્રદેશ રાજ્યને જોડતો પુલ એટલે ભૂપેન હજારિકા પુલ. નદીઓ અને ઉપનદીઓ જણાવો. તો અહીં આપણે જોઈએ તો કૃષ્ણા નદી છે, તે તુંગભદ્રાની ઉપનદી છે. ત્યારબાદ તુંગભદ્રા છે તે કૃષ્ણા નદીની ઉપનદી છે. બ્રહ્મપુત્રાની ઉપનદી લોહિત છે. ગોદાવરીની ઉપનદી છે તે ઇન્દ્રાવતી છે અને યમુનાની ચંબલ છે તે ઉપનદી રહેલી છે. ભારતના કેટલા રાજ્યોની સરહદ પાકિસ્તાન સાથે મળે છે? તો 3 રાજ્યોની સરહદ છે તે પાકિસ્તાન સાથે મળે છે, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત. પહેલાં 4 રાજ્યોની સીમા છે તે પાકિસ્તાનને મળતી હતી, જેમાં જમ્મુ કાશ્મીરનો પણ સમાવેશ થતો હતો. પરંતુ હવે જમ્મુ કાશ્મીર છે તે કેન્દ્રશાસિત પ્રદેશ છે એટલે જવાબ આવશે 3 રાજ્ય, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત. કેન્દ્રશાસિત પ્રદેશ પૂછવામાં આવે તો જમ્મુ કાશ્મીરનો છે તેનો સમાવેશ થશે. ભૂગોળ ક્ષેત્રે આર્યભટ્ટનું યોગદાન જણાવો. સૂર્યમંડળ સાથે આર્યભટ્ટનું નામ સંકળાયેલું છે. આપણો પ્રથમ ઉપગ્રહ હતો તેનું નામ પણ આર્યભટ્ટ રાખવામાં આવેલું હતું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. વર્લ્ડ બેન્કે કોની વચ્ચે રાષ્ટ્રીય જળમાર્ગ 1 માટે લોન મંજૂર કરી છે? પશ્ચિમ બંગાળના હલ્દિયા અને ઉત્તર પ્રદેશમાં વારાણસી વચ્ચે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 માટે લોન આપવામાં આવી છે, જે ગંગા નદીમાં ચાલશે. ડોકલામ વિવાદ પછી ભારત અને ચીન વચ્ચે કયા સરહદી બિંદુ થકી દ્વિપક્ષીય વેપાર ફરી શરૂ થયો છે? નાથુલા ઘાટ. પશ્ચિમી પવનો કોની વચ્ચે વાય છે? અક્ષાંશ 35° અને 65 ઉત્તર અને દક્ષિણ બંને વચ્ચે પશ્ચિમી પવનો છે તે વાય છે. રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? કટક, ઓડિશા. ઓડિશા રાજ્યના કટકમાં રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર આવેલું છે. નૈનીતાલ કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે નૈનીતાલ. ભારતમાં કપાસનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય જણાવો. તો એ છે ગુજરાત. ગુજરાતમાં સૌથી વધુ કપાસ પાકે છે. રામપત સાગર યોજના કઈ નદી પર આવેલી છે? ગોદાવરી નદી પર આવેલી છે. ચુલ્લા ધોધ કયા રાજ્યમાં આવેલો છે? રાજસ્થાન રાજ્યમાં આવેલો છે. ભારતમાં બીટી કપાસનો પ્રવેશ કોણે કરાવ્યો હતો? માઇકો અને મોન્સેટોના સંયુક્ત સાહસથી બીટી કપાસનો પ્રવેશ છે તે ભારતમાં થયો હતો. કેન્દ્રીય તમાકુ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે? તો તે રાજમુંદ્રીમાં આવેલ છે. હવા, વૃષ્ટિ વગેરે કયા આવરણમાં જોવા મળે છે? તો વાતાવરણમાં જોવા મળે છે. કયા રાજ્યમાં વિશ્વનો સૌથી બીજો જૂનો ખડક શોધાયો હતો? તો જવાબ આવશે ઓડિશામાં. લોડ ધોધ સાથે કયું રાજ્ય સંબંધિત છે? ઝારખંડ સંબંધિત છે. ભૂગોળ ક્ષેત્રે વરાહમિહિરનું પ્રદાન જણાવો. પૃથ્વીનો વ્યાસ તેઓએ શોધ્યો હતો. માઉન્ટ હેરિયેટ નેશનલ પાર્ક કયા વિસ્તાર સાથે સંબંધિત છે? આંદમાન નિકોબાર સાથે. પશ્ચિમી વિક્ષોભ જે ભારતમાં ઠંડીની ઋતુમાં કઈ બાજુથી પ્રવેશ કરે છે? પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ તરફથી પ્રવેશ કરે છે. સોરો ઓફ બંગાળ કઈ નદીને કહેવામાં આવે છે? દામોદર નદીને સોરો ઓફ બંગાળ એટલે કે બંગાળનું દુઃખ કહેવામાં આવે છે. ભારતમાં બાયોગેસથી ચાલતી બસ શરૂ કરનાર પ્રથમ શહેર કયું છે? કલકત્તા છે બાયોગેસથી ચાલતી પ્રથમ બસ શરૂ કરી.
ચંબા પર્વતીય સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ઓફ ગ્રીડ પાવર એટલે શું? દૂર રહેતા સમૂહો માટે વિકેન્દ્રિત પુનઃપ્રાપ્ય ઉર્જા પરિયોજનામાં ઉત્પાદિત થયેલ ઉર્જાને ઓફ ગ્રીડ પાવર કહે છે. કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? નાગપુરમાં આવેલું છે. ખનિજ, દ્રવ્ય, જમીન, ઢોળાવ વગેરે કયા આવરણમાં જોવા મળે છે? મૃદાવરણમાં જોવા મળે છે, એટલે કે જમીનમાં જોવા મળે છે. કેન્દ્ર સરકારે ઉત્તર કોયલ જળાશય પરિયોજનાને પરિપૂર્ણ કરવા સારું મંજૂરી આપી છે. સરહદુ પરિયોજના ક્યાં આવેલી છે? તો તે ઝારખંડમાં આવેલી છે. કયા રાજ્યને ભારતના સેન્દ્રિય ખેતી રાજ્ય તરીકે જાહેર કરેલ છે? સિક્કિમ રાજ્યને. ભારતનો બોગીબીલ પુલ એટલે શું? ભારતનો સૌથી લાંબો રેલ રોડ પુલ. કપિલધારા ધોધ સાથે કયું રાજ્ય જોડાયેલું છે? મધ્યપ્રદેશ. અથવા તો પૂછવામાં આવે કપિલધારા ધોધ ક્યાં આવેલો છે? તો મધ્યપ્રદેશમાં આવેલો છે. ભારત દેશ છે તે કૃષિ પ્રધાન દેશ છે, તેથી સતત ખાલી જગ્યાની માંગ વધતી રહે છે. રાસાયણિક ખાતરની માંગ વધતી રહે છે. ભારતીય શેરડી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? લખનૌમાં આવેલું છે. ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનૌ. નવાબોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય શેરડી સંશોધન કેન્દ્ર લખનૌ. કાલિમપોંગ પર્વતીય સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં આવેલું છે. સેન્દ્રિય દ્રવ્ય કયા આવરણમાં જોવા મળે છે? જીવાવરણમાં જોવા મળે છે સેન્દ્રિય દ્રવ્ય. પશ્ચિમી વિક્ષોભ ક્યાં ઉત્પન્ન થાય છે? ભૂમધ્ય સમુદ્રમાં ઉત્પન્ન થાય છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત ક્યાં ઉત્પન્ન થાય છે? બંગાળની ખાડી તથા હિન્દ મહાસાગરમાં. નાથુલા ઘાટ સાથે કયું રાજ્ય સંબંધિત છે? સિક્કિમ રાજ્ય સંબંધિત છે. નંદપુહા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? અરુણાચલ પ્રદેશમાં આવેલો છે. કયો ઘાટ અરુણાચલ પ્રદેશને તિબેટ સાથે જોડે છે? બોમડીલા ઘાટ. નાગાર્જુન સાગર ડેમ કયા રાજ્ય સાથે સંબંધિત છે? તેલંગાણા સાથે સંબંધિત છે. બાલાઘાટ કઈ ખનિજ માટે જાણીતું છે? મેંગેનીઝ માટે જાણીતું છે બાલાઘાટ. ભારતનું સૌથી સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? કેરળ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે, દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે? ઘણી વખત પૂછાયેલો છે. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલી છે? 3. ભારતીય સંઘનો દક્ષિણનો છેડો કયો છે? અને 4. ભારતના કેટલા રાજ્યોની સરહદ પાકિસ્તાન સાથે મળે છે? આપણે વાત કરી પહેલાં જમ્મુ કાશ્મીર પણ હતું, હવે તે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે, તો તે સિવાય કેટલા વધેલા છે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો છે તે જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.